की रांदेर पुलिस ने महाराष्ट्र की गैंग के घरफोड़ चोरी करने वाले 2 आतीन अपराधियों को गिरफ्तार कर लिया। सूरत की रांदेर पुलिस द्वारा महाराष्ट्र राज्य के अपराधियों को चोरी किए हुए नकद रुपए और सोने चांदी के हार और सोने चांदी के सिक्के मिला के कुल 7,75,000 के मालमत्ता के साथ गिनती के घंटों में पकड़कर गिरफ्तार कर लेती रांदेर पुलिस की सर्वेलेंस पुलिस। सूरत रांदेर के कल्पना सोसाइटी के पास सोना होटल के करीब बंगला नंबर 12 में चोरी करने वाले आरोपी सिकंदर अख्तर सैयद उम्र 40 पत्ता वार्ड नंबर 23 मोहम्मदिया कॉलोनी मोमिनपुरा बीड़ महाराष्ट्र और दूसरा आरोपी शंकर तानाजी जाधव उम्र 40 पत्ता गुलाबाड़ी मालदका नासिक महाराष्ट्र और ग्राम बीड़ मालीवेश बारादरी गली महाराष्ट्र को पकड़कर गिरफ्तार कर इनके खिलाफ कानूनी कार्यवाही रांदेर पुलिस द्वारा की गई है। जी सर, रांदेर पुलिस लाइव आरोपी ने झड़पी पाड्या छे। कई रीते हकीकत ने કેટલા આરોપીઓ છે, શું ગુના થયો? રાત્રે 3:30 વાગે કંટ્રોલ રૂમમાંથી પીસીઆર ને કોલ હતો કે કલ્પના સોસાયટીની અંદર કોઈ અજાણ્યા ઈસમો અંદર ઘરમાં ઘૂસી ગયા છે। એ કોલનો રિસ્પોન્સ તરત અમારો રિસ્પોન્સ ટાઈમ લગભગ 5 મિનિટનો જ હતો। 3:35 રાંદેરની પીસીઆર ત્યાં આગળ પહોંચી ગઈ હતી અને પહોંચ્યા પછી જે ફરિયાદી હતા એને પૂછ્યું કે શું થયું છે, તો એણે જણાવ્યું કે અમારા બેડરૂમની ઉપરના રૂમની અંદર કોઈ ગ્રીલ તોડી અંદર ઘૂસી ગયા હતા। 2 ઈસમ જેવા હતા અને એ લોકો આવી રીતે ઘરની અંદરથી અમારી અલમારી તોડી મમ્મી પપ્પાનું રૂમનો જે તિજોરી હતી એ તોડી અને રોકડ રકમ અને ચાંદી અને સોનાના દાગીના લઈને ભાગી ગયા છે। રાંદેર પીસીઆરની અંદર અમારા ડી સ્ટાફના 2 કોન્સ્ટેબલ અર્જુન અને ગૌરવભાઈ બંને હતા। એ લોકોને સાંભળી ત્યાંથી તુરત જ એ લોકો નીકળી અને આજુબાજુ જવા लाग्या। એ આરસાની અંદર જ એમને કોઈક અજાણ્યો ઈસમ ત્યાંથી ચાલતો ચાલતો હાથમાં થેલી લઈ અને ભાગતો હોય એવું દેખાતા એને તુરત જ એ લોકોએ તેની પાછળ પડી લગભગ 1 કિલોમીટર જેવું એની પાછળ દોડી અને આને પકડી લીધો હતો। અને જે બીજો ઈસમ હતો એને એક્ટિવા લઈ અને ગૌરવ એની પાછળ ગયો હતો અને એને ત્યાંથી પકડી અને બંને વ્યક્તિઓને અહીંયા લઈ આવ્યા હતા પોલીસ સ્ટેશનમાં। પૂછપરછ કરતા એમની જોડેથી રસ્તામાં એને થેલી ફેંકી દીધી હતી। એ થેલીની પૂછપરછ કરી અને અમે પાછા ફરીવાર ડી સ્ટાફના માણસો જે રાંદેરનો અત્યારે રમજાન મહિનો ચાલે છે એટલે અમારા ડી સ્ટાફના તમામ માણસો ડી સ્ટાફ પીએસઆઈ બીએસ પરમાર પણ પોતે ત્યાં હાજર હતા અને તાત્કાલિક ટીમો બનાવી અને બધો જે કંઈ મુદ્દામાલ હતો એને કબજે કરી લીધો હતો। અરે ગુનાહિત ઇતિહાસ શું છે? આજે આમાં 2 આરોપી છે, એક સિકંદર અને એક શંકર કરીને। આ જે સિકંદરનું જે નામ દઈએ છીએ એ મહારાષ્ટ્રની અંદર બીડ ખાતેનો છે અને તેનો ગુનાહિત ઇતિહાસ અગાઉ એણે 50 થી 55 જેટલી ઘરફોડ કરેલી છે ત્યાં આગળ અને બીજાપુરની અંદર 10 થી 15 ઘરફોડ કરેલી છે। એટલે આ ઘરફોડનો એક રીઢો ગુનેગાર છે। આ શંકર તાનાજી જાદવ કરીને છે એને પણ ત્યાં આગળ બીડની અંદર 20 થી 25 ગુનાની અંદર ઘરફોડના ગુનાઓ છે। એ સિવાય ઔરંગાબાદની અંદર 10 થી 15 ગુના એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે। ગઈકાલે આ લોકોએ એમાં શું વાપર્યું હતું? ગઈકાલે આ લોકો ત્યાં આગળ 1 કલાક જેવું આ લોકોએ આજુબાજુના સોસાયટીની અંદર રેકી કર્યા બાદ આ ઘર એમને એવું લાગ્યું કે અહીંયા કોઈ એકદમ લાઇટો ને એવું બંધ છે, એનો ઉપયોગ કરી રસોડાની ગ્રીલ તોડી અને અંદર પહેલા ઘરમાં ઘૂસી ગયા હતા। ઘરમાં ઘૂસ્યા બાદ બધું જે વસ્તુઓ વારાફરતી એક પછી એક રૂમની અંદર એ લોકોએ તપાસ કરી જે એમના હાથમાં આવ્યું એ બધું આ લોકોએ લઈ લીધું। સર, લોકોને શું અપીલ કરશો, કારણ કે પોલીસને સતર્કતાના કારણે આજે ચોરી થતા બચી? જો કામ કહેવા જઈએ તો આજે કલ્પના સોસાયટીની અંદરથી જે આ યોગેશભાઈ કરીને જે છે એને સહેજ પણ આવો જરા પણ ડાઉટ ગયો અને તુરત જ એણે કંટ્રોલ રૂમની અંદર ફોન કર્યો અને કોલ લાગતા જ 3:30 ફોન આવ્યો અને 3:35નો અમારો રિસ્પોન્સ ટાઈમ હતો રાંદેર પીસીઆરનો અને તુરત જ એક્શનમાં આવી અને આ કર્યું। એટલે કોઈ પણ આવું લાગતું હોય તો તુરત જ એ લોકોએ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો જોઈએ।